રહીશું તો ગંભીરા બ્રિજની સ્થિતિ મુદ્દે હવે જૂનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। બ્રિજ જર્જરિત હોવાનો અધિકારી સ્વીકાર કરે છે। 22 ઓગસ્ટ 2022નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિક લખન દરબારની અધિકારી સાથે વાતચીતનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। તો આ સ્વીકારવામાં આવી રહ્યો છે કે બ્રિજ જર્જરિત છે અને બ્રિજ જર્જરિત હોવાનો અધિકારી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે। તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તે સાંભળીએ। હા સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી। હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી। તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું, એનું કંઈક તો કરો। કોને તમે મોકલ્યું, કોને મોકલ્યું તમે? અરે પણ સાહેબ આવું ના હોય, તમે હે અને અમારે ડિઝાઇનમાંથી ઓપી ડિઝાઇનની ટીમને બોલાવી છે। એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું, હા ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ થશે, એટલે ફરીથી અમારી જે ડિઝાઇન સેલ છે ને તેને આપણે બોલાવીએ છીએ। તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો। ચાલે એવું તો લાગતું નથી સાહેબ, કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવા, આપણને લાગે જ છે હે આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય, હા પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો। આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની। કયા ડિપાર્ટમેન્ટ, ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો હે? અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે, આમાં થોડી રાહ દેખ્યા કરે। હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે। પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને, તમે ફોન ઉઠાવતા નથી, આવું થોડી હોય। અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને। અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે, કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે। એ તો કાગળ થી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય। આ તો કેટલા દિવસ થશે, એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? તમે કયો હોદ્દો, તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં? તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં? જવાબદાર ખરો ને, પણ એ ડિઝાઇન ટીમને બોલાવી છે, ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાવી છે। પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કઈ કોઈ તો લિમિટ હોય કે નહીં એની? એમ પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જાઉં છું, એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી સાહેબ તમે કરો છો, હું તમને ચોખ્ખું કહું છું, જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું, બરાબર? નહીં તો ભાઈ તમારો ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું। મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું, બરાબર? લખન દરબાર। હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ। તો આ વિડીયોમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે કે જે અધિકારી છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ લાંબો સમય સુધી ચાલે તેમ નથી, પરંતુ આપણે તે વસ્તુ નક્કી ન કરી શકીએ, બધી જ વસ્તુ કાગળ પર જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવી છે। તો અમારી સાથે લખન દરબાર પોતે અમારી સાથે જોડાઈ ગયા છે। લખનભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। લખનભાઈ, આપનો વિડીયો અમે જોયો અને આપે અધિકારી સાથે વાતચીત કરી હતી। 2022નો એ વિડીયો હોવાનું સામે આવ્યું છે, એટલે એ વખતે આપના દ્વારા શું રજૂઆત કરવામાં આવી હતી અને શું જવાબો મળ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી? 2022ની સાલથી અમે એક આંદોલનની શરૂઆત કરી હતી કે મુજપુર ગંભીરા બ્રિજને નવો ડેવલપ કરો। એ દરમિયાન અમે જે તે સમયે 22મી તારીખ ઓગસ્ટનો મહિનો 2022ની સાલ, જ્યારે મિસ્ત્રી સાહેબ હતા આરએનબી વિભાગના અધિકારી, એમને ટેલિફોનિક પણ રજૂઆત કરી હતી, લેખિત પણ રજૂઆત કરી હતી, તેમજ પોતે મિસ્ત્રી સાહેબે પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી। એના કરતા અત્યંત ગંભીર બાબત એ છે કે 2022ની સાલમાં જ આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને ટેસ્ટિંગ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો। હવે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી એને તાત્કાલિક ધોરણે બંધ કરવો પડે,
પરંતુ આ લોકોએ બંધ ના કર્યો કે ના સમારકામ કર્યું કે ના બ્રિજ નવો બનાવ્યો. આ લોકોએ બ્રિજ ચાલુ ને ચાલુ રાખ્યો 18 સાલ, જેના કારણે આજે સવારે ખૂબ જ મોટી દુર્ઘટના બની છે અને લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. પરંતુ મુખ્ય બાબત એ થાય છે કે 2022ની સાલમાં રજૂઆતો અનેકો રજૂઆત કરી છે. અમારા મુખ્ય મુજપુર જિલ્લા સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ વિચારાજી બાબત એ છે કે કલેક્ટર સાહેબે જે તે સમયે ડાયરેક્શન આપ્યું હતું આરએનબી વિભાગને કે આ બ્રિજને તમે તાત્કાલિક ધોરણે યોગ્ય યથાર્થ પરિસ્થિતિમાં લાવો, છતાંય આ આરએનબી વિભાગે ઊંઘ ઉડાવી નહીં. એના કારણે આજે પરિસ્થિતિ આ બની છે. તમે વિચાર કરો, આપણે ગુજરાતમાં પેરિસના રોડ બનાવવાની વાતો કરીએ છીએ અને આવી પરિસ્થિતિમાં બ્રિજો તૂટી જાય છે. આ બ્રિજ એ વડોદરા તેમજ આણંદને જોડતો તો રોડ છે જ, પરંતુ પાદરા જીઆઈડીસી એટલે કે બહુ મોટી મોટી કંપનીઓ ત્યાં આવેલી છે. એની આસપાસમાં જે લોકો રહે છે, આણંદ જિલ્લાના યુવાનો નોકરીઓ કરવા આવે છે અને નોકરીઓ કરવા આવે છે તો રોજ સવાર સાંજ જાય છે. આ તો સાંજનો સમય હોય તો ખૂબ જ મોટી દુર્ઘટના બને છે. અને આ બધું જ આપણે આંખે જોઈ શકીએ છીએ કે આ સંપૂર્ણ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના લીધે, ગોરખ ધંધાના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે 2022માં અમારી લેખિત અને મૌખિક રજૂઆત હતી, એના આધારે આજે જે તે સમયના અધિકારીઓ તેમજ અત્યાર સુધીના અધિકારીઓ પર માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ અને અમે 4 વાગે બરોડા પહોંચીશું, મુજપુર બ્રિજ આગળ પહોંચીશું અને મોટી સંખ્યામાં ત્યાં ભેગા થવાના છે અને ભેગા થઈને ત્યાં આંદોલન કરીશું કે જ્યાર સુધી માનવ વધનો ગુનો જે તે જવાબદાર અધિકારીઓ પર નહીં નોંધાય ત્યાર સુધી અમે ધરણા કરીશું, પ્રદર્શન કરીશું. પરંતુ આ વખતે આ ચોર અધિકારીઓના લીધે અમારા લોકોનું મૃત્યુ થયું છે, એ ચલવી નહીં લેવામાં આવે, મોટું આંદોલન કરવામાં આવશે. લખનભાઈ, 2022માં રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો અને અધિકારી પણ સ્વીકારી રહ્યા છે કે અહીંયા આ ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે. તો આટલી બધી રાહ શેના માટે જોવામાં આવી? શું કાગળ પરના ઓર્ડરની રાહ જોવામાં આવી રહી હતી અને એના કારણે આપણા લોકોએ જીવ ગુમાવ્યો? આમાં મૂળ બાબત એ છે કે જ્યારે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવતો હોય છે તો જે તે અધિકારી ગુજરાત સરકારમાં જાણ કરે છે અને ગુજરાત સરકાર તરફથી પછી જે તે નિર્ણય લેવામાં આવે છે કે એને સમારકામ કરવું કે પછી એને નવો બનાવો. પરંતુ આપને એટલું ચોક્કસ કહું છું કે જે તે સમયે અમે ગઈકાલે પણ એ બ્રિજ પર ગઈકાલે પણ હતા બેન અમે ત્યાં બ્રિજ પર અને ગઈકાલે પણ અમે વાત કરી હતી કે આ તૂટી જશે બ્રિજ, હજુ કશું કરો. પરંતુ અને આજે સવારે ઘટના બની. હવે વિચારવાની બાબત એ છે કે આ જે પોર્શન જે તૂટ્યો છે ને બ્રિજનો, એ પોર્શન એટલો જર્જરિત હતો કે એની બ્રિજની કનેક્ટિવિટી જે આવે પિલરોની, એ કનેક્ટિવિટી આખી તૂટી ગઈ હતી અને એ કનેક્ટિવિટી તૂટી એના કારણે આખો બ્રિજ હદથી વધારે વાઇબ્રેટ થતો હતો અને એ વાઇબ્રેશન એટલું ભયંકર હતું કે એ વાઇબ્રેશનના લીધે આ બ્રિજ અત્યારે તૂટ્યો છે અને આ વાઇબ્રેશન 3 વર્ષ પહેલાથી આવતું છે. હવે તમે વિચાર કરો કે 3 વર્ષ સુધી તો પિલરોએ તાકાત કરીને જોડી રાખ્યો, પરંતુ એક હદ પૂરી થઈ એટલે આ બ્રિજ તૂટ્યો છે. સરકાર જવાબદાર છે, આરએનબી વિભાગના તંત્રી આપણે જે અધિકારીઓ છે એ જવાબદાર છે, પરંતુ હવે મુખ્ય બાબત એ છે કે આમાં જવાબદારી લેશે કોણ? આમાં ભોગવવું તો લોકોને પડ્યું, પરંતુ હવે કોણ જવાબદારી લેશે? સ્થાનિક નેતાઓ લેશે, સ્થાનિક ધારાસભ્ય લેશે કે પછી સ્થાનિક અધિકારીઓ લેશે કે સરકાર લેશે? મુખ્ય બાબત એ છે કે હવે જવાબદારી લેવી પડશે, નહીં તો હવે જનતા પરેશાન છે, મજબૂત આંદોલન કરશે. લખનસિંહ, આ તો સારી બાબત એ છે કે વહેલી સવારનો સમયગાળો હતો એટલે ક્યાંક આંકડો હજુ એટલો મોટો નથી આવ્યો, પરંતુ દિવસભર જ્યારે ટ્રાફિક સૌથી વધારે રહેતો હોય છે ત્યારે જો આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોત તો ખૂબ મોટો આંકડો હોત. આપે આંદોલન કરવાની વાત કરી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, પણ શું એનું પરિણામ પણ આપણને જોવા મળશે? કારણ કે આપણે દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ જોતા આવ્યા છે. જો બેન, આમાં કેવું છે કે ગુજરાત રાજ્યમાં ઝૂલતા પુલની ઘટના બને કે પછી ગેમ ઝોનની ઘટના બને તો બધા ગેમ ઝોન બંધ કરાવી દેવાના. એવી રીતે આ બ્રિજ તૂટ્યો છે તો હવે બધા બ્રિજ પર ઇન્સ્પેક્શન ચાલુ થઈ જશે. તો પહેલા કેમ નથી કરી શકતા? લોકો મરી જાય એની રાહ કેમ જોવે છે અધિકારીઓ? આજે કોઈ મરી ગયું, કોઈનો પરિવારનો મોભી જતો રહ્યો અને પછી તમે જાગૃત થાવ એનો મતલબ નહીં. અને બીજી વાત, તમે વિચાર તો કરો કે જ્યારે આનો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવતો હોય અને આ બ્રિજ જર્જરિત હાલતમાં હોય અને આ બ્રિજ તો જીઆઈડીસી ને જોડતો રોડ છે બેન, તમે જેવી રીતે કીધું એવી રીતે કે સવારની ઘટના છે. આ ઘટના માતાજી ના કરે જો સાંજે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.